મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આપણા બે અતિથિઓનું સ્વાગત કરીએ. બે યુવા મિત્રો આપણી સાથે છે. આપણી સાથે યશ સોની અને નેત્રી ત્રિવેદી. યશ નમસ્કાર. નમસ્કાર. અને નેત્રી તમને પણ નમસ્કાર. નમસ્કાર. મિત્રો આપણે એક વાક્યમાં ઓળખ આપું તો બંને ફિલ્મો સાથે સંકળાયેલા યુવા અભિનેતાઓ છે અને એક નવી ફિલ્મ સાથેના સંદર્ભમાં આપણે એમની જોડે વાત કરવાની છે. યશ, આપણે જ્યારે ફિલ્મોની વાત કરીએ તો એક આપણી ઓળખ ઊભી થઈ હોય, પણ ઓળખના પાયામાં તો ઘણા બધા વર્ષોનો પરિશ્રમ હોય, ઘણી બધી ટ્રેનિંગ હોય, ઘણી બધી આપણે કહીએ ને કે તકલીફો પણ હોય. તો એ પહેલાની તમારી ફિલ્મ પહેલાની તમારી થોડી જર્નીની વાત કરશો? તકલીફો તો એવી કંઈ લાગતી નથી, કારણ કે ત્યારે તમે તો ગમતું કામ કરતા હો, ગમતી રીતે કામ કરતા હો, તો તમને તકલીફો કે સંઘર્ષ લાગે જ નહીં. બરોબર. તમને મજા જ આવે. જી. એટલે મારું લકીલી બાળપણ એવી રીતે જ ગયું છે. મેં 3rd સ્ટેન્ડર્ડ થી નાટકોની શરૂઆત કરી હતી. શું વાત છે? અને ત્યારે અર્ચન ત્રિવેદી સર અને ભાર્ગવ જોશી સાહેબ સાથે હું નાટકો કરતો હતો. બાળ નાટકો અમે બધા કરતા હતા. યસ. એ પછી અમે લોકો આકાશવાણીમાં પણ રેકોર્ડેડ પ્લેઝ કરવા આવતા હતા. બરોબર. ઇવન બાળ સાહિત્યના પ્રોગ્રામ આવતા હતા, એમાં પણ હું અવાજ આપતો આકાશવાણીમાં. અને આ સ્ટુડિયોમાં ખાસા વર્ષે આવવાનું થયું, પણ બહુ જૂનો સંબંધ છે આ સ્ટુડિયો સાથે. સંસ્મરણો છે. હા, 100%. અને પછી ભાર્ગવ જોશી સાહેબના પણ નાટકો અડુક્યો દડુક્યો ને એ બધા અમે અહીંયા ડબ કર્યા હતા, રેકોર્ડ કર્યા હતા આકાશવાણી માટે. એ પછી નિમેશ દેસાઈજી સાહેબ સાથે કામ કરવાનો મોકો મળ્યો. બરોબર. અને એમની સાથે લગભગ 7-8 વર્ષ સુધી મેં કામ કર્યું. એમની સાથે મને એવું લાગે છે કે મારો પાયો બહુ મજબૂત થયો એક્ટર તરીકેનો. બરોબર. અને બહુ એક્સપેરિમેન્ટલ અને અમુક એવા નાટકો કરવા મળ્યા કે એક્ટર તરીકે હું વધારે પોતાને પોલિશ કરી શક્યો. અને ઓફકોર્સ એમણે જ શીખવ્યું છે જે શીખવ્યું છે. એ પછી પણ અમે લોકો અલગ અલગ ટૂર કરતા, નાટકો લઈને ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ટ્રાવેલ કરવાનું થતું. અને 12મું ધોરણ મેં પાસ કર્યું. એ પછી મારી પહેલી ફિલ્મ 2015માં રિલીઝ થઈ, છેલ્લો દિવસ. જી. અને છેલ્લો દિવસ આવ્યા પછી થોડુંક બધા સમીકરણો બદલાઈ ગયા જીવનના, અને લોકોની ચાહના વધી ગઈ. લોકો આમ ઓળખવા માંડ્યા બહાર નીકળો ત્યારે. અને એક્ટર તરીકે બહુ મોટી વાત છે. બાળપણથી સપનું હોય જ બધા જ એક્ટરનું. બરોબર છે. કે આપણને લોકો ઓળખે, આપણા કેરેક્ટરના લીધે ઓળખે, આપણી ફિલ્મોના લીધે ઓળખે. તો એ સપના બધા સાકાર થયા છેલ્લો દિવસ ફિલ્મથી લઈને. અને ત્યારથી લઈને આજે 10 વર્ષ રહ્યા છે. બરોબર. અને એમાં હવે ચણિયા ટોળી લઈને અમે આવી રહ્યા છીએ. રાઈટ. નેત્રી, જે રીતે યશની એણે પોતાની એક જર્નીની વાત કરી, તો આપણી યાત્રાની વાત આપણે કરવી આપણને ક્યારેક ગમે, તો તમને પણ ગમશે? હા, બિલકુલ, કેમ નહીં. તો તમે તમારા શબ્દોમાં કહો. હું 5 વર્ષની હતી ત્યારથી થિયેટર જોડે સંકળાયેલી છું. બરોબર. બાળ નાટકો કર્યા છે. તે પછી બેકસ્ટેજ કરતી હતી જયારે 8મા-9માં હતી ત્યારે. અને એના પછી 12મા પછી મેં એક્ટિવલી શરૂ કર્યું હતું કામ, જેમાં હું પ્રોડક્શન હાઉસમાં જોડાયેલી હતી અને એમાં એડી તરીકે હતી, એડિટિંગ શીખતી હતી. તો એ બધું કર્યું. તે પછી કોલેજમાં આવ્યા પછી યુથ ફેસ્ટમાં પાર્ટ લીધો, અને એના પછી મારી જે એક્ટિંગની પ્રોપર જર્ની છે એ શરૂ થઈ. 1-2 કમર્શિયલ નાટકો કર્યા, અને તે પછી મને છેલ્લો દિવસ ઓડિશનનો કોલ આવ્યો, અને રેસ્ટ તો બધાને ખબર જ છે. યસ. પણ નેત્રી, તમારી એક સાઈડ બહુ ઓછા મિત્રોને ખબર છે કે યુ આર એ ડોક્ટરેટ ઇન ધ માસ કોમ્યુનિકેશન. તો એ પણ થોડી વાત કરો, કારણ કે તમે ઇંગ્લિશમાં, તમે ઇંગ્લિશ લિટરેચરમાં તમે અભ્યાસ કર્યો, ધેન યુ સ્ટડીડ માસ કોમ. એની પણ થોડી વાત કરો છો તમે. એટલે મારે બેઝિકલી રાઇટર બનવું હતું. શું વાત છે? એટલે ફિલ્મ મેકિંગ અને રાઇટિંગમાં જવું હતું. એટલે ઇંગ્લિશ લિટરેચર લીધું હતું. વાંચવું ખૂબ ગમે. તે પછી એવું હતું કે આ બંને જે ફિલ્ડ્સ છે, મીડિયા અને લખવાનું, એ બંનેને કઈ રીતે ભેગા કરી શકીએ. તો મેં માસ કમ્યુનિકેશનમાં, જર્નલિઝમમાં મેં પાર્ટ લીધો, અને ત્યાં માસ્ટર્સ કર્યું. માસ્ટર્સ પછી સાથે સાથે ફિલ્મો કરતી ગઈ. અને ફિલ્મ્સનું એવું હોય કે 2 મહિના હોય, પછી 3 મહિના ગેપ હોય. તો એમાં સાથે સાથે એમફિલ પૂરું કર્યું. અને એમફિલ પછી પીએચડી ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ, એટલે એ પૂરું કર્યું. તો આ રીતે મારું, અને મારા દાદા દાદી પ્રોફેસર્સ છે, તો એમને હંમેશાથી પહેલેથી ઘરમાં ભણતર અને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. એટલે બંને જ મેં સાથે કર્યું. અને એક રીતે જોઈએ તો તમને, આપણે જેને અવાજની દુનિયા સાથેનો સંબંધ, એ તમને ગળથુથી મળ્યો એવું પણ કહેશે કે મમ્મી પપ્પા પણ? હા, એટલે એ લોકો થી બહુ જ બધું કહેવાય ને કે એક્સપોઝર મળ્યું મને બધી જ આ ફિલ્ડ્સનું, અને અલગ અલગ ભાષાના નાટકો જોવા મળ્યા છે.
તો એ ઓફકોર્સ એ બહુ જ મહત્વનું છે. અને સાથે સાથે આકાશવાણીમાં પણ મેં જેમ યશે કહ્યું એમ 12 નાટકો રેકોર્ડ કર્યા છે. છેલ્લે મેં ભદ્રમ ભદ્ર નાટક રેકોર્ડ કર્યું હતું, મને યાદ છે. અને બહુ વર્ષો પછી હું પણ આ સ્ટુડિયોમાં આવું છું. એટલે એક રીતે જોઈએ તો આપણે આપણા મૂળ તરફ પાછા આવે. બિલકુલ. યશ, હવે આપણે જયારે વર્તમાનમાં આવે, આપણે થોડી ભૂતકાળની વાત કરી, તો વર્તમાનમાં આવીએ તો આપણી જે ફિલ્મ છે એનું ટાઇટલ જ મને થોડું પ્રશ્ન ઉભા કરે છે. કદાચ શ્રોતા મિત્રોને પણ પ્રશ્ન ઉભા થશે, તો ફિલ્મો વિશે વાત કહેશો થોડી? એટલે અમારી ફિલ્મનું નામ છે ચણિયા ટોળી, અને આ નામની પાછળની ઘટના એવી છે કે તમે પહેલા તો જેમણે પણ ટ્રેલર ના જોયું હોય ખાસ યુટ્યુબ પર અમારું ટ્રેલર જોજો, તમને ખૂબ મજા પડશે. અને આ ફિલ્મની વાર્તા એવી છે કે એક શિક્ષક છે જે એવું માને છે કે આ દેશના 1% લોકો પાસે અબજો રૂપિયા છે અને બીજા અબજો પાસે એનો 1% પણ નથી. તો આ એક સ્કેમ છે અને આ સ્કેમનો ભાગ હું બનું એના કરતા તો હું જ સ્કેમ કરી નાખું એ વધારે સારું રહેશે. તો હવે સ્કેમ કરવા માટે નીકળ્યો છે, એ બેંક લૂંટવા માટે નીકળ્યો છે, પણ જોગાનું જોગ જેને ટોળી મળે છે, જેને લોકો એ ગેંગ જે ભેગી થાય છે, એની ટોળી જે ઊભી થાય છે, એ ગામડાની 7 અભણ સ્ત્રીઓ છે જેમણે ક્યારેય બેંક જોઈ નથી, જેમને લખતા વાંચતા આવડતું નથી. તો કારણ કે એ ગામડાની 7 અભણ સ્ત્રીઓ એની ટોળી છે, એટલે ચણિયા ટોળી. ઓકે, આ ફિલ્મના નામ પાછળની ઘટના. અને લોકોને જેમણે પણ ટ્રેલર જોયું છે, અને હું પ્રમોશન્સ દરમિયાન આખા ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ફર્યો, તો લોકોને ટાઇટલ બહુ જ ગમ્યું છે, લોકોને નામ બહુ પસંદ પડ્યું છે. એમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને ક્વર્કી નામ લાગે છે, કે બહુ એક્સાઇટ કરે એવું નામ. આપણને નામ સાંભળીને જ આમ થાય કે આમાં શું છે. હા, આપણને પ્રશ્ન ઉભો થાય, જિજ્ઞાસા ઉભી થાય, અને આપણને એ પ્રતિસાદ લોકોનો મળ્યો છે. અને સાથે સાથે જ અમારું ગીત જે છે પાંજરામાં પોપટ બોલે, એ પણ બહુ જ વાયરલ થયું છે, લોકોને બહુ ગમ્યું છે. એ આખી નવરાત્રીમાં તો લોકોએ એના ઉપર ગરબા કર્યા અને બહુ બધી રીલ્સ બનાવીને મોકલી. પણ હું જોતો હોઉં ને તો ઇન્સ્ટાગ્રામ ઉપર બચ્ચાઓ બહુ રીલ્સ બનાવે છે આની. એટલે નાના તમે જુઓ ને તો એકદમ ક્યુટ અને એટલા સરસ તૈયાર થઈને બાળકો એના ઉપર રીલ્સ બનાવે છે. બાળકોને આ બહુ જ ગમ્યું છે. તો મારી કારકિર્દીની વાત કરું તો છેલ્લો દિવસ એક એવું હતું કે જે બાળકોને બહુ જ પસંદ આવેલું, અને આ એક સોંગ એવું હતું કે જે બાળકોમાં ખૂબ પ્રચલિત થયું છે. એટલે દરેક વય જૂથના લોકો સાથે તમને જોડે છે એવું આપણે કહી શકીએ. બાળકોને પણ ગમે છે અને યંગસ્ટર્સને પણ ગમે છે. 100%. નેત્રી, તમારા કેરેક્ટર વિશે થોડી વાત કહેશો? તો આ જે શિક્ષક છે એમની વિદ્યાર્થીની છું હું ફિલ્મમાં. અને હું એ 7 સ્ત્રીઓમાંની એક છોકરી છું જે સૌથી નાની છે. પણ એનો એક સ્પેશિયલ ક્વોલિટી છે, અને એ છે કે એ ફાંગી છે. અને હવે એ ભણેલી નથી, એ ફાંગી છે, એ નાની છે. તો પછી એ કેવી રીતે આમનો પ્લાન જે છે એને આગળ વધારી શકે છે, બરોબર, એ કેરેક્ટર છે. અને ફાંગીના હાથમાં અમે બંદૂક પણ પકડી દીધી. તો હવે ફિલ્મમાં જોવાનું રહ્યું. તો નેત્રી, એક જે સવાલ જે થાય કે એક વ્યક્તિ જેને ડોક્ટરેટ કર્યું છે એને સાવ જ અભણ વ્યક્તિનું કેરેક્ટર પ્લે કરવાનું છે, તો ઇટ્સ અ બિગ ચેલેન્જ. હા, એટલે આખું કેરેક્ટર જ મારાથી ઓપોઝિટ છે. એક તો ફાંગી છે, બીજું કે એ ભણેલી સહેજે નથી, અને ત્રીજું એ એકદમ ડેરિંગ છે. અને હું રિયલ લાઈફમાં બિલકુલ એવી નથી, હું એના કરતા તો ખાસી શાંત છું. અને ઓફકોર્સ પીએચડી કર્યું છે. તો આમાં જ મજા હતી બેઝિકલી, કે કેવી રીતે આ બધું મેનેજ કરું, પ્લસ આવી આંખો જોડે સતત તમારે બધા જ સીન્સ કરવા, એક્સપ્રેશન્સ આપવા. એટલે એ અભિનય કરવાનો બહુ જ મજા પડી મને. યસ, આપણે જે ફિલ્મ જોઈશું, પડદા ઉપર જોઈશું, પણ એવી કોઈ વાત જે તમને શૂટિંગ દરમિયાન તમને યાદ રહી ગઈ હોય? કારણ કે ઘણા બધા અનુભવ થતા હોય આપણને, તો એવો કોઈ પ્રસંગ તમે શેર કરવાનું પસંદ કરશો? અમે તો પહેલા તો આ ફિલ્મનું શૂટ છે ને, આપણે જે નોર્મલી ફિલ્મમાં જોતા હોઈએ કે શહેરની વાર્તા હોય, આ ફિલ્મનું આખું શૂટ અમે લોકોએ આણંદ નજીક એક ગામ છે સુણાવ કરીને, ત્યાં શૂટ કર્યું છે. એટલે પડદા ઉપર જે ફિલ્મ દેખાય ને જગ્યા વાઇઝ, અમે અમારી ટેકનિકલ ભાષામાં કહીએ કે ફિલ્મનું જે લેન્ડસ્કેપ છે એ બહુ જ જુદું છે બાકીની ફિલ્મો કરતા. એ ઉપરાંત ઓવરઓલ આમ જોવા જઈએ તો ભલે પેલું કહેવાતી અર્બન ફિલ્મ છે, પણ વાર્તા બહુ જ રૂરલ છે આ ફિલ્મ. એટલે ભાષાની દ્રષ્ટિએ જોવા જઈએ કે એ બેકડ્રોપની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ વાત છે. હા, એ વસ્તુ છે જ કે એક શહેરનો વ્યક્તિ જઈને આ લોકો સાથે વાત કરી રહ્યો છે, ડીલ કરી રહ્યો છે, બટ વાર્તા થઈ જાય છે ગામની, આપણા ગુજરાતના એક ગામની. તો એ ઓથેન્ટિસિટી જાળવવાનો બી ખૂબ સારો પ્રયત્ન થયો છે, જે મારા માટે એક આમ એવું હતું કે આ ફિલ્મનું એક ટેક અવે હતું કે ના, આ
અત્યાર સુધી મારી કારકિર્દીમાં મેં કરેલી ફિલ્મોમાં આમાં કંઈક ખાસ હોય તો એવું હતું કે આ રૂરલ બેકડ્રોપ એ અમારા સોંગમાં પણ પોપટ બોલેમાં પણ એ જે બેકડ્રોપ રાખવામાં આવ્યું છે એ ફિલ્મને જોનરા સાથે જતું એ રાખ્યું છે. રાઈટ. અને એ વસ્તુ બહુ જ અલગ હતી. મેં હંમેશા એવો પ્રયત્ન કર્યો છે કે છેલ્લો દિવસથી લઈને અત્યાર સુધી કે ભલે હું ગણતરીની ફિલ્મો કરું, ઓછી ફિલ્મો કરું, પણ ક્વોલિટીની ફિલ્મો કરું. બરોબર. કે જે લોકોને પણ મજા પડે, જે એક મારા પાત્રથી બીજું પાત્ર સાવ જુદું હોય, એક મારી ફિલ્મની વાર્તાથી બીજી વાર્તા સાવ જુદી હોય, તો એવા પ્રયત્નો કર્યા છે. એ પ્રમાણે હું બહુ લકી ગણું છું મારી જાતને કે ચણિયાટોળી જેવી ફિલ્મ કે જે ઓવરઓલ આપણી ઇન્ડસ્ટ્રીમાં આપણે જે ફિલ્મ જોતા હોઈએ એના કરતા એકદમ અલગ પ્રકારની, અલગ તરીકે બનાવવામાં આવેલી ફિલ્મ છે અને એનો ભાગ બનવા મળ્યું છે. જી યશ, આપણે જે પણ કેરેક્ટર્સ આપણે પ્લે કરતા હોય પડદા ઉપર, આપણને તો આપણું દરેક કેરેક્ટર પસંદ પડતું જ હોય, પણ છતાં પણ અત્યાર સુધીના તમારા બધા કેરેક્ટર્સમાંથી તમારા દિલની નજીક કોઈ કેરેક્ટર ખરું? આમ તો બધા જ, કારણ કે બધા એકબીજાથી સાવ જુદા પાત્રો છે. ઇવન મારી પસંદગીમાં પણ એ જ ધ્યાનમાં હોય છે કે કંઈક અલગ જે ન થયું હોય મારા થકી, એવું કંઈક અલગ જે મારી ઓડિયન્સે ન જોયું હોય એવું કંઈક. પણ તેમ છતાં બધા જ કેરેક્ટર્સ મારી બહુ નજીક છે, કારણ કે બધા જ કેરેક્ટર્સમાં એટલી જ મહેનત તો શબ્દ વાપરવો મને યોગ્ય નથી લાગતો, પેલું કીધું આપણે એન્જોય કરીએ છીએ. હા, એન્જોય કરીએ છીએ પ્રોસેસ આખી. યસ. તો અને લોકોનો પ્રતિસાદ બી એટલો સારો મળે છે, લોકો સ્વીકારે પણ છે એટલું સારી રીતે. એટલે એ બહુ મહેનત, બહુ અઘરો વર્ડ લાગે મને અહીંયા વાપરવો, પણ એ જે કંઈ બી કામ આપણે કર્યું હોય બહુ જ અંગત રીતે અને પૂરેપૂરો સમય ત્યાં ફાળવીને કર્યું હોય, તો બધા જ કેરેક્ટર સ્પેશિયલ છે. એટલે હું કોઈ એકને તો નહીં કહું, પણ આ કેરેક્ટરની વાત કરું તો આ કેરેક્ટર ખાસું અલગ છે. એટલે કદાચ હું કહું ને તો જેમ કે ફક્ત પુરુષો માટે અને ફક્ત મહિલાઓ માટેમાં કેરેક્ટર સાવ વિપરીત હતા, પણ એટલીસ્ટ એ પોળનો છોકરો હતો, પોળમાં રહેતો હતો, આ બધી સિમિલારિટીઝ હતી ક્યાંક ને ક્યાંક. ભલે માણસ તરીકે, માણસાઈ તરીકે અને માનસિક રીતે બહુ અલગ હતા એકબીજાથી, પણ આવી કંઈક નાની મોટી સિમિલારિટી. આ તો સાવ જ જુદું છે. શિક્ષકનું પાત્ર, એમાં એક આવો કપટી શિક્ષક, લોકોના ખભે બંદૂક ફોડી દેવાનો વાળો મેન્ટાલિટી, એ બધું આ એટલે આખું અલગ હતું. એટલે આ અત્યારે તો બહુ જ સ્પેશિયલ છે આ પાત્ર. ઓકે. નેત્રી, હવે મારો એક સવાલ એ છે કે તમે જયારે શરૂઆત કરી ત્યારે તમને પડદાની પાછળ રહેવું હતું અને પછી તમે આગળ આવી તો એ ચેલેન્જ કઈ રીતે તમે એક્સેપ્ટ કરી અને હાઉ યુ મોડિફાય યોર સેલ્ફ? મને એવું લાગે છે કે કઈ પ્લાન નહોતું કર્યું, એટલે ચેલેન્જિંગ તો એ રીતે રહ્યું જ નથી, કારણ કે એટલું સ્મૂધલી ટ્રાન્ઝિશન થઈ ગયું, ખબર જ ન પડી કે હા, કે એક સમર વેકેશનમાં ફોન આવ્યો ને પછી ઓડિશન આપ્યું ને એમાં સિલેક્ટ થઈ ગયા અને પછી એ ફિલ્મ બ્લોકબસ્ટર થઈ ગઈ. તો એના પછીથી એવું થયું કે યાર આમાં તો મજા આવે છે, તો આ બી કરે. પણ સાથે સાથે એવું નથી કે મેં લખાણ છોડ્યું નથી. ચાલુ રાખ્યું. હા, એટલે મારી 2 સ્ક્રિપ્ટ મેં લખી છે જે અત્યારના પિચિંગ પ્રોસેસમાં છે, તો એ ચાલુ જ છે. અને પડદા પાછળનો જે અનુભવ છે, આસિસ્ટ કરવું કે બધું, એ બહુ કામમાં લાગે છે. જયારે તમે એક એક્ટર બનો છો ત્યારે તમને ખબર પડે છે કે અચ્છા આવી રીતે એ લોકો જોઈ રહ્યા છે, આ રીતે કેમેરો સેટઅપ છે, અહીંયા આવી રીતે લાઇટ છે, એડીઝ આટલી મહેનત કરી રહ્યા છે, તમે એટલા કોઓપરેટિવ બનો, તો એ બધું બહુ કામમાં લાગે છે. આપણે બહુ બધાને આપણે થોડાક સવાલો રહેવા દઈએ એટલા માટે, કારણ કે તો જ લોકો 100% આવશે જોવા માટે. તો અંતમાં એક સંદેશ, યશ, એક યુવા અભિનેતા તરીકે એક યુવા મિત્રોને કોઈ સંદેશ આપવાનું પસંદ કરશો? બસ આજની આપણી યુવા મિત્રોને, આજની જનરેશનને હું એટલું જ કહેવા માંગીશ કે બને એટલો આગ્રહ રાખો કે ફિલ્મ તમે સિનેમાઘરમાં જુઓ, જેના માટે ફિલ્મ બની છે ત્યાં જઈને જુઓ. આજના સમયમાં પાયરેસી નામનું એક તત્વ બહુ આગળ આવી ગયું છે, પણ બને એટલો આગ્રહ રાખો કે સિનેમાઘરમાં જ જોઈએ ફિલ્મ, અને એ જ આપણી માતૃભાષાની ફિલ્મોને, આપણી ઇન્ડસ્ટ્રીને ખૂબ આગળ લઈ જશે. એ તમને મજા પણ કરાવશે અને અસલી મજા ફિલ્મ જોવાની સિનેમાઘરોમાં છે. બીજી વસ્તુ કે જ્યારે બી સિનેમાઘરોમાં જોવો ત્યારે પોતાને બધું ફોન ભૂલી જાઓ. આજે હું અમુક ફિલ્મો જોવા જતો હોઉં ત્યારે લોકો આજુબાજુ ફોન કાઢે, કે કારણ કે અંધારું હોય, એમને રિયલાઇઝ ના થાય. એ ઇન્ડસ્ટ્રીમાં હો તો તમને ખબર હોય, પણ અંધારામાં જ્યારે તમે એક ફોન કાઢો છો તો તમે બીજા 50નું ધ્યાન ખેંચી લો છો. તો તમે પ્લીઝ એટલું એક ટાળો કે 2 કલાક આપણા જીવનના આપણે મનોરંજન માણવા આવ્યા છે તો આપણે ભૂલી જઈએ, ને કદાચ કોઈક ઇમરજન્સી હોય કે કંઈક કરવું પડે જરા બહાર જઈને આપણે લોકોને ડિસ્ટર્બ ન થાય એ રીતે આપણે કરીએ. તો આપ બંનેને અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.